મારું ગામ સરંબડા, આપણે હળવદ તાલુકાનું સરંબડા, કડિયાણાથી જે માથક જે રસ્તો જાય છે એની વચ્ચેના ભાગમાં એક રસ્તા ઉપર મામાદેવનું મંદિર આવેલું છે અને એ મામાદેવના મંદિરના લાભાર્થે આ મામા ધણી ગ્રુપ દ્વારા આયોજિત એક ડ્રો રાખવામાં આવ્યો હતો। મારો ભત્રીજો રહેશે રાજકોટ, કારખાનામાં કામ કરે છે અને મારા ભત્રીજાએ 300 રૂપિયાની ટિકિટ લીધી હતી જે તે સમયે 9, 10, 8 તારીખે, એટલે 15 તારીખે ડ્રો હતો અને કોઈક દીકરીએ ડ્રોમાં ટિકિટ ઉપાડી અને ટિકિટમાં ભાઈ દેવાભાઈ એચ ભરવાડ નામની ટિકિટ ખુલી। 2,51,000 રૂપિયા એને લાગ્યા ટિકિટમાં, બરાબર। હવે એ પૈસા લાગ્યા અને જે આયોજક મિત્રનો ફોન પણ આવ્યો હતો રાતે 2:30 વાગે। મારી જોડે વિડીયોનું ભાઈ ફોનનું રેકોર્ડિંગ પણ છે અને વિડીયોના જે ડ્રોનો ઈ રેકોર્ડિંગ પણ છે, પણ આજ 5 થી 7 દિવસ થયા કોઈ આયોજકના ફોન ચાલુ નથી આવતા, ફોન બંધ આવે છે અને અમે અહીં મંદિરે આવીને ખાતરી કરી તો અહીંયા બધું એમ જ ટિકિટો બધી એમ જ પડી છે, જે હમણાં અમુક ખોયલા વગરની છે, અમુક ગોધરાની છે, અમુક કોડીનારની છે, એ બધી ટિકિટો એમણામ પડી છે અને આયોજક મિત્રો અમારી જે ટિકિટ છે એ 18-0-48 નંબરની ટિકિટ હતી દેવાભાઈ એચ ભરવાડના નામની। 2,51,000 રૂપિયા લાગ્યા હતા। તો અહીં મંદિરે આવીને તપાસ કર્યું તો એ લોકોના બધાના ફોન બંધ આવે છે અને પૈસા PDF નાખવાની કીધી હતી પણ કોઈ હજી વળતો જવાબ નથી। અને આ ભાઈ, મારું નામ મહેશભાઈ ગોપણિયા છે, મારું ગામ રણછોડગઢ છે અને હાલ અમારા આજુબાજુના અમારા ગામના વિસ્તારમાં અમારા મામાદેવનું મંદિર આવેલું છે અને મામા દેવના મંદિરના લાભાર્થે એક લકી ડ્રોનું આયોજન કરેલ। લકી ડ્રોનું આયોજન કોઈ બહાર ગામના વ્યક્તિઓએ કરેલ હતું, જે આ વિશુ ભગત કંઈક ઇન્સ્ટાગ્રામના સોશિયલ મીડિયાના ગ્રુપ સેલિબ્રિટી છે અને એના જે ગ્રુપના કોઈ 4-5 વ્યક્તિ છે, શક્તિસિંહ પરમાર છે, કોઈ કૃપાલસિંહ પરમાર છે, જ્ઞાનીસિંહ પરમાર છે, આ લોકોએ કરેલ હતું અને આપણે ક્યાંક ને ક્યાંક સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હોય એટલા માટે આપણે મામાદેવનું મંદિર નિર્માણ થાય એટલે આપણે ડ્રો તો કરાવી નાખ્યો હતો, ડ્રો તો થઈ ગયો છે ઓલરેડીમાં કંઈ શંકાને સ્થાન નથી, પણ ડ્રોના હિસાબે ક્યાંક ને ક્યાંક ફ્રોડ થયું છે, કારણ કે ડ્રો થઈ ગયો છે પણ જે લોકોને ઇનામ લાગ્યું છે એ લોકોને કંઈ પૈસા મળ્યા નથી, એટલે હવે વધુમાં વધુ આમાં આપણે ક્યાંક ને ક્યાંક કંઈક ફ્રોડ થયું એવું અમને દર્શાય છે। તમારું નામ? તમે જે ઇનામની ટિકિટ ક્યારે લીધી હતી? 12 તારીખે। કેટલાની ટિકિટ લીધી? 300ની। ક્યારે ઇનામ ડ્રો થયો હતો? 15 તારીખે। અને તમને કેટલાનું ઇનામ લાગ્યું હતું? 11 લાખનું। તમને કેટલા રૂપિયા મળ્યા છે? કાંઈ નથી જડ્યું। જે 15 તારીખે જે મામાદેવના નામથી જે મામાદેવના મંદિર નિર્માણ માટે અમે જે આયોજન અમે નહોતું કર્યું, પણ કોઈ વિશુ ભગત નામના જો એ અમારા મિત્ર જ હતા એમણે કરેલું હતું અને એ આયોજન ક્યાંય ફ્રોડ ન થાય એટલા માટે આપણે સાથ સહકાર આપી મામાદેવનું મંદિર નિર્માણ થાય એ માટે આપણે આયોજન કરેલ હતું। એ મંદિરના નિર્માણ માટે જે લકી ડ્રોનું આયોજન કરેલ હતું એ ડ્રોના નામેથી જે ડ્રો પણ કમ્પ્લીટ થઈ ગયો છે, ટિકિટો બધી જે બધી ઉપડી ગઈ છે અને જેને ઇનામ લાગવાના તો બધા લાગી ગયા છે, પણ હવે ક્યાંક ને ક્યાંક કોઈ કોણ ખોટું છે આપણને કંઈ ખ્યાલ નથી, પણ હવે ફ્રોડ થયું છે એટલે હવે આ લોકો કોઈ ફોન ઉપાડતા નથી અને હવે આપણે આ કરે સમાજના નામે મામાદેવના ધર્મના કહેવાય આપણે ધાર્મિક કાર્યને આપણે અનુરૂપ હોય તો આપણને બધા કોલ કરે છે, એટલા માટે એ લોકોના ફોન આપણામાં આવે છે કે ભાઈ કોલનું શું થયું, એટલા માટે અમને ક્યાંક ને એવું લાગે છે કે આ ફ્રોડ થયેલ છે, એટલે આમાં થોડુંક ધ્યાન દોરવાની બાબત છે।